રાજ્યમાં તેજ પવનને લીધે ઠંડીનો અહેસાસ હવે વધુ થઈ રહ્યો છે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય છે। નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે તો અમદાવાદમાં 14.4, ગાંધીનગરમાં 13.4, રાજકોટમાં 10.1 અને ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ કંડલાની અંદર 10.4, કેશોદમાં 11.1, અમરેલીમાં 11.6, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો સુરેન્દ્રનગરમાં તાપમાન અત્યારે 12 ડિગ્રી છે, મુન્દ્રામાં 13 ડિગ્રી છે, મહુવામાં 13.3 ડિગ્રી છે। તો રાજ્યમાં વધતી ઠંડીને લઈ અને અપડેટ આપવા માટે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, અત્યારે રાજ્યભરની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને અત્યારે કઈ પ્રકારની સ્થિતિ, તમે અત્યારે ક્યાં છો, લોકો ઠંડીથી બચવા માટે શું કરી રહ્યા છે? લખવા વહેલી સવારે સુસવાટા મારતી ઠંડી અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે। સાથે જ હવામાન વિભાગ તરફથી પણ આગામી દિવસમાં આ જ પ્રકારે ઠંડીનો ચમકારો રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે। વહેલી સવારે સુસવાટા મારતી ઠંડીની વચ્ચે શહેરીજનો છે તે વોક કરતા, એક્સરસાઇઝ કરતા નજરે પડે છે। કેટલાક શહેરીજન છે એમની સાથે જ વાત કરીએ। કેટલા કલાકની આપ એક્સરસાઇઝ કરો છો? હવે રહીને ઠંડી પડી રહી છે તો કેટલી એક એક્સાઇટમેન્ટ હોય છે ઠંડીમાં વોક કરવાની? ઠંડીમાં વોક કરવાની એક્સાઇટમેન્ટ બહુ જ સરસ હોય છે, કારણ કે પરસેવો થાય નહીં, એટમોસ્ફિયર બહુ સરસ હોય એટલે ઠંડીમાં ગમે બહુ। હું રોજથી 1 થી 1.5 કલાક આપું વોકિંગ માટે અને થેન્ક્સ ટુ ગવર્મેન્ટ કે આજે ઇક્વિપમેન્ટ્સ બનાવ્યા છે એટલે જીમ જવાની જરૂરત ના પડે। 1-2 કલાક 2-3 ચક્કર મારી અને પછી એક્સરસાઇઝ કરીએ તો આખો દિવસ સરસ જાય આપણો। ઠંડી પડી રહી છે, લોકો હેલ્થ કોન્શિયસ પણ થયા છે અને વહેલી સવારથી આપ જોઈ શકો છો કે ગાર્ડનમાં પણ મોર્નિંગ વોકર્સનો જમાવડો છે તે જોવા મળતો હોય છે અને ઠંડીનો ચમકારો પણ હોય છે। આપ કેટલા કલાકની એક્સરસાઇઝ કરો છો? ઠંડી હવે રહીને પડી રહી છે, શિયાળો હવે જમાવટ બોલાવી છે। આ તમારી વાત સાચી છે। હું કિરણ બ્રહ્મભટ્ટ એડવોકેટ છું। બેઝિકલી આ જે ઠંડી છે એ ચાલવા માટે ને વોક માટે તો બેસ્ટ છે, કારણ કે એનાથી તમારી આખી મેટાબોલિઝમ સિસ્ટમ છે, પેટને લગતી દરેક જે છે બ્લડ પ્રેશર છે, દરેક વસ્તુ માટે ખૂબ જ અગત્યનું છે। હું ઓછામાં ઓછું 5 કિલોમીટર રોજ ચાલું છું અને આઈ યુઝ ટુ ડુ લાઇટ એક્સરસાઇઝ, એટલે આઈ એમ રિયલી એન્જોઈંગ ટુ વોક। આઈ એમ વોકિંગ સિન્સ મેની યર્સ। હમણાં યુએસએથી મારો ભાણિયો આવેલો કોર્સ 2 વીક માટે, પણ એ પણ એનું એટમોસ્ફિયરને જોઈને વોઝ ડેમ પ્લીઝ। ઠંડી પડી રહી છે, ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, શહેરીજનોનો ગાર્ડનમાં પણ વોક કરવા માટેનો જમાવડો છે તે જોવા મળે છે। શહેરની ઠંડી અને શહેરીજનો એની મજા લઈ રહ્યા છે। કેટલા કલાકની એક્સરસાઇઝ કરો છો? 30 મિનિટ। લોકોને શું મેસેજ આપ કરશો? કરવું જોઈએ, હંમેશા કરવી જોઈએ, એવું નહીં કે ઠંડી છે એટલા માટે જ કરવું જોઈએ, એવરીડે કરવું જોઈએ। એક્સરસાઇઝ જરૂરી છે અને ઠંડી પણ હવે સારી જેવી જામી છે અમદાવાદમાં, તો એનો લાભ લેવો જોઈએ। ગાર્ડનમાં વહેલી સવારની ગુલાબી ઠંડીનો અહેસાસ, હાડ થીજવતી ઠંડીનો અહેસાસ તે શહેરીજનો છે તે નાના બાળકોથી લઈને સૌ કોઈ અહીંયા ઠંડીની મજા માણતા, એક્સરસાઇઝ કરતા અને શહેરીજનો હેલ્થ કોન્શિયસ પણ બન્યા છે અને લોકોને પણ એક્સરસાઇઝ કરવી જોઈએ તેવી અપીલ પણ કરી રહ્યા છે। જી લખમા। જી દિવ્યા, આપ જોડાયા તે બદલ આપનો આભાર।